જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભગવાન શિવ દેવી પાર્વતીને કહે છે, હે દેવી, આ કથા સાંભળો. આ એક એવી કથા છે જે શીખવે છે, જ્ઞાન આપે છે અને જીવનનું મૂલ્ય સમજાવે છે. દર્શક મિત્રો, હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેનું જીવન ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય. તેમના જીવનમાં કોઈ ચિંતા ના રહે. દર્શક મિત્રો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. હવે ભગવાન શિવ માતા પાર્વતીને કથા કહેવાનું શરૂ કરે છે. આ કથા એક એવા યુવાનની છે જેનું નામ મારુ હતું. મારુ પોતાના જીવનથી ખૂબ પરેશાન હતો. ઘરના લોકોના તાણા તેને રોજ સાંભળવા પડતા. રિશ્તેદારો કે ઘરના લોકો જ્યારે તેને મળતા ત્યારે બસ એક જ વાત કહેતા, મારુ, તું તારા જીવનમાં શું કરી રહ્યો છે? ઘરના લોકો પણ તેની સમસ્યાઓથી ચિંતિત રહેતા. તેઓ વિચારતા કે આ છોકરો આગળ શું કરશે? શું એ જીવનમાં કંઈક બની શકશે? મારુ જ્યાં પણ કામ માટે જતો, લોકો તેની સરળતાનો ફાયદો ઉઠાવતા, તેને તકલીફ આપતા. તે વધારે બોલી શકતો નહોતો, એટલે લોકો તેને ગમે તે કહી દેતા અને તે ચૂપચાપ ત્યાંથી ચાલ્યો જતો. આ બધા કારણે તેનું મન કોઈ કામમાં લાગતું નહોતું. થોડા દિવસોમાં જ તે દરેક કામ છોડી દેતો. તેના મનમાં અનેક વિચારોનું તોફાન ચાલતું. તે બધાને ઘણું બધું કહેવા માંગતો, પણ પોતાની આદતને લીધે કોઈને કશું બોલી શકતો નહોતો. બધી વાતો, બધા વિચારો તેના મનમાં દબાઈ રહેતા. તે અંદરથી ઘૂંટાતો જતો હતો, પણ ક્યારેય કોઈને પોતાના મનની વાત ના કહી. એક દિવસ મારુ ચાલતા ચાલતા ઘણે દૂર નીકળી ગયો. એક જંગલમાંથી પોતાના ઘર તરફ જતો હતો. ત્યાં તેને એક આશ્રમ દેખાયો. તે આશ્રમમાં ગયો. ત્યાં એક મહાત્મા પોતાના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા. મારુ થોડીવાર ત્યાં ઊભો રહ્યો. ઉપદેશ પૂરો થયા પછી તે બૌદ્ધ ભિક્ષુ પાસે ગયો. પ્રણામ કરીને બોલ્યો, હે ગુરુદેવ, મારું નસીબ કેમ આટલું ખરાબ છે? મેં જીવનમાં જે જોઈએ તે ક્યારેય મેળવ્યું નથી. હંમેશા નિષ્ફળતા અને નિરાશા જ મળી છે. પણ હું ઘણા એવા લોકોને જાણું છું જેમના જીવનમાં કોઈ કમી નથી. તેઓએ જે ઈચ્છ્યું છે તે બધું મેળવ્યું. ગુરુદેવ, આખરે આવું કેમ થાય છે? કેટલાક લોકોને બધું જ મળે છે, દરેક કામમાં સફળ થાય છે, જે ઈચ્છે તે હાંસલ કરે છે, જ્યારે બીજી બાજુ મોટા ભાગના લોકો મારી જેમ ફક્ત સપના જોતા રહે છે, પણ ક્યારે ઈચ્છિત વસ્તુ કે સફળતા મેળવી શકતા નથી. કૃપા કરીને મને એવો કોઈ રસ્તો બતાવો જેથી હું મારું નસીબ સુધારી શકું અને ઈચ્છિત સફળતા મેળવી શકું. બૌદ્ધ ભિક્ષુએ મારુની વાત ધ્યાનથી સાંભળી. પછી કહ્યું, બેટા, તું જે સફળ લોકોની વાત કરે છે એમાંથી કેટલાક નસીબના જોરે સફળ થયા હશે, પણ મોટા ભાગના લોકો નસીબથી નહીં, પોતાની મહેનતથી સફળ થયા છે. સફળતા મેળવવા અને તેને જાળવી રાખવા માટે માણસમાં કેટલીક મહત્ત્વની આદતો અને એક ખાસ દૃષ્ટિકોણ હોવો જરૂરી છે. આજે હું તને તેના વિશે જણાવીશ. બસ મારી વાત અંત સુધી ધ્યાનથી સાંભળ. મારુએ કહ્યું, જી ગુરુદેવ, હું તમારી બધી વાત ધ્યાનથી સાંભળીશ. બૌદ્ધ ભિક્ષુએ કહ્યું, બેટા, શાંત મન અને સાચી રીતે વિચારીને આપણે જીવનની દરેક મુશ્કેલીઓનો ઉકેલ શોધી શકીએ છીએ. પણ તે પહેલાં હું તને 3 પ્રશ્નો પૂછવા માગું છું. મહાત્માએ કહ્યું, પહેલો, કોણ કોના ભાગ્યનું ખાય છે? બીજો, સંસારમાં સૌથી મોટો બળવાન કોણ છે? અને ત્રીજો, જે પોતાના વચનથી મુકરી જાય તેનું અંત શું થાય છે?
પછી મહાત્માએ કહ્યું, બેટા, આ ત્રણેય પ્રશ્ન ખૂબ મહત્ત્વના છે. આ ત્રણેય પ્રશ્નોના જવાબ દરેક માણસે જાણવા જોઈએ. હું તને એક કથાના માધ્યમથી આ જવાબો આપીશ. તું આ કથા ધ્યાનથી સાંભળ. મારું એ કહ્યું, જી ગુરુદેવ, કૃપા કરીને કથા સંભળાવો. એક જંગલમાં એક વિશાળ વડનું ઝાડ હતું. તે ઝાડ ઉપર એક બાજ પક્ષી રહેતું. તે વડથી થોડે દૂર એક બીલ હતું, જેમાં એક સર્પ રહેતો. એક દિવસ સર્પ જેવો બિલમાંથી બહાર નીકળવા લાગ્યો, તેને બાજને જોયો. સર્પ બહાર નીકળે એટલે બાજ તેના પર હુમલો કરતો, પણ સર્પ બિલમાંથી વધુ બહાર ન આવ્યો હોવાથી તે પાછો બિલમાં છુપાઈ જતો. થોડી વારે સર્પે બિલમાંથી માથું બહાર કાઢીને જોયું કે બાજ છે કે ગયો. બાજે ફરી હુમલો કર્યો, પણ સર્પ ફરી બિલમાં છુપાઈ ગયો. જ્યારે પણ સર્પ બહાર નીકળવાનો પ્રયાસ કરતો, બાજ હુમલો કરતો અને તેને ઉઠાવી જવાની કોશિશ કરતો. બાજ વિચારતો, જ્યારે તું બહાર નીકળશે ત્યારે હું તને મારો શિકાર બનાવીશ. સર્પ બાજના ડરથી બિલમાં જ છુપાઈ રહેતો. ઘણા દિવસો બિલમાં રહ્યા પછી સર્પ વિચારવા લાગ્યો, જો રાજા વિક્રમ ક્યાંકથી આવે તો તે મારું દુઃખ દૂર કરી શકે. રાજા વિક્રમ જ એવા છે જે મને આ બાજથી બચાવી શકે. સર્પ રાજા વિક્રમને યાદ કરીને બિલમાં છુપાયેલો રહેતો. જે કોઈ તે રસ્તેથી પસાર થતો તે સર્પને કહેતો, ભાઈ, કોઈ મારી વાત રાજા વિક્રમ સુધી પહોંચાડો કે મને રાજા વિક્રમને મળવું છે. હું તેનો જીવનભર આભારી રહીશ. એક દિવસ રાજા વિક્રમ, જે લોકોના દુઃખો દૂર કરતા, તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. સર્પને ખબર પડી કે કોઈ રસ્તેથી જઈ રહ્યું છે. તેણે બિલમાંથી જ બૂમ પાડી, ભાઈ, કોઈ મને રાજા વિક્રમ સાથે મળાવો તો હું તેનો જીવનભર આભારી રહીશ. રાજા વિક્રમે આ સાંભળ્યું અને બોલ્યા, ભાઈ, તને રાજા વિક્રમ સાથે શું કામ છે? સર્પે કહ્યું, જુઓ, રાજા વિક્રમ બીજાના દુઃખો દૂર કરે છે. હું ઘણા દિવસોથી આ બિલમાં પડ્યો છું. હું ખૂબ દુઃખી છું. જો હું બિલમાંથી બહાર નીકળું તો આ ઝાડ પર રહેતું બાજ મારા ઉપર હુમલો કરે છે, એટલે હું બહાર નથી નીકળતો. મને ખાવાનું પણ મળતું નથી. આ રીતે હું આ બિલમાં જીવન વિતાવું છું. રાજા વિક્રમે કહ્યું, હે સર્પ, હું જ રાજા વિક્રમ છું. બતાવ, તારું દુઃખ કેવી રીતે દૂર કરું? સર્પે કહ્યું, મહારાજ, જેમ તમને યોગ્ય લાગે તેમ કરો, પણ મને આ બાજથી બચાવો, નહીં તો એ મને એક દિવસ મારી નાખશે. રાજા વિક્રમે કહ્યું, હે સર્પ, જો તું કહે તો હું તને આ જંગલથી દૂર ક્યાંક છોડી આવું. સર્પે કહ્યું, મહારાજ, જ્યારે તમે મને દૂર છોડવા જશો ત્યારે આ બાજ મને જોઈ લેશે. પછી એ ત્યાં જઈને બેસી જશે અને મોકો મળતા જ મને મારી નાખશે. રાજન, તમે મને થોડા સમય માટે તમારા પેટમાં બેસવા દો. જ્યારે બાજને ખબર નહીં પડે કે સર્પ ક્યાં ગયો, ત્યારે હું તમારી સાથે આ જંગલથી ઘણે દૂર જતો રહીશ. પછી હું તમારા પેટમાંથી બહાર આવી જઈશ. રાજા વિક્રમે કહ્યું, ઠીક છે સર્પ, આજે તું મારા પેટમાં પ્રવેશ કર. રાજા વિક્રમે પોતાનું મોં ખોલ્યું અને સર્પ રાજા વિક્રમના પેટમાં પ્રવેશી ગયો. જ્યારે રાજા વિક્રમ જંગલમાં આગળ ગયા અને ઘણે દૂર પહોંચ્યા, ત્યારે તેમણે સર્પને કહ્યું, હે નાગરાજ, હવે તું મારા પેટમાંથી બહાર આવ. આ નિર્જન જંગલ છે. અહીં કોઈ બાજ તને તકલીફ નહીં આપે. પણ સર્પે કહ્યું, ના મહારાજ, હવે હું તમારા પેટમાંથી બહાર નહીં નીકળું. રાજા વિક્રમે કહ્યું, કેમ ભાઈ, તે તો વચન આપ્યું હતું કે નિર્જન જંગલમાં હું તમારા પેટમાંથી બહાર નીકળી જઈશ. હવે શું થયું? નિર્જન જંગલ આવી ગયું. હવે બહાર નીકળ. સર્પે કહ્યું,
જુઓ મહારાજ, તમારા પેટમાં રહેવાનો આનંદ એ બિલમાં નથી મળતો. હવે હું તમારા પેટમાંથી બહાર નહીં નીકળું. રાજા વિક્રમ વિચારવા લાગ્યા, આ તો બહુ દુષ્ટ સર્પ છે. હવે હું શું કરું? સર્પના ઝેરની અસરથી રાજા વિક્રમના આખા શરીરમાંથી કોઢ નીકળવા લાગ્યો. તેમનું શરીર કોઢી થઈ ગયું. રાજા વિચારવા લાગ્યા, હવે જો હું રાજધાની પાછો જઈશ તો તે શક્ય નથી, કારણ કે હું આ સમયે કોઢી થઈ ગયો છું. મારે આ જંગલમાં રહીને આ નાગરાજથી છુટકારો મેળવવો પડશે. આ વિચારીને રાજા વિક્રમે એક ઝાડ નીચે ઝૂંપડી બનાવી અને ત્યાં સૂઈ ગયા. તેમના શરીરમાંથી કોઢ ટપકવા લાગ્યો અને દુર્ગંધ આવવા લાગી, જે સર્પના ઝેરને કારણે હતી. સર્પ કુંડળી મારીને રાજા વિક્રમના પેટમાં બેઠો હતો. રાજા વિક્રમ આ જંગલમાં કોઢીની હાલતમાં પડ્યા હતા. આ દરમિયાન એક પ્રસિદ્ધ નગર હતું, શ્રાવસ્તી. શ્રાવસ્તી નગરના રાજા હતા તામ્રધ્વજ. તામ્રધ્વજને 3 પુત્રીઓ હતી. રાજા તામ્રધ્વજ ખૂબ અહંકારી અને અભિમાની હતા. એક દિવસ તેમણે પોતાની 3 પુત્રીઓને પૂછ્યું, બોલો દીકરીઓ, તમે કોના ભાગ્યનું ખાવ છો? 2 પુત્રીઓએ રાજાના ડરથી કહ્યું, પિતાજી, અમે તો અમારા ભાગ્યનું ખાઈએ છીએ. પણ તેમની ત્રીજી પુત્રી ચિત્રલેખા બોલી, ના પિતાજી, હું કોઈના ભાગ્યનું નથી ખાતી, હું ફક્ત મારા ભાગ્યનું ખાઉં છું. આ વાત સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો. તેમણે તરત જ નાઈ અને બ્રાહ્મણને બોલાવ્યા અને કહ્યું, આ 2 નાની દીકરીઓના લગ્ન કોઈ રાજા સાથે કરી આવો, અને આ મોટી દીકરી ચિત્રલેખા, તેનું લગ્ન કોઈ કોઢી કે જેના હાથ પગ ન હોય એવા વ્યક્તિ સાથે કરી આવો. રાજાના આદેશથી નાઈ અને બ્રાહ્મણ 3 બહેનોના લગ્ન નક્કી કરવા નીકળ્યા. 2 નાની બહેનોના લગ્ન રાજવંશોમાં કરી દીધા, પણ ચિત્રલેખા માટે તેઓ શોધતા શોધતા તે જંગલમાં આવ્યા જ્યાં રાજા વિક્રમ કોઢીની હાલતમાં ઝૂંપડીમાં પડ્યા હતા. રાજા વિક્રમને જોઈને નાઈ અને બ્રાહ્મણે વિચાર્યું, આનાથી સારો વ્યક્તિ આપણને નહીં મળે. તેમણે રાજા વિક્રમ સાથે ચિત્રલેખાનું લગ્ન નક્કી કરી દીધું. રાજા તામ્રધ્વજે પણ જલ્દીથી ચિત્રલેખાને તે જંગલમાં લઈ જઈને રાજા વિક્રમ સાથે તેનું લગ્ન કરાવી દીધું. રાજા વિક્રમ જેવા મહાપરાક્રમી રાજા સમયની માર ખાઈને કોઢીનું જીવન જીવી રહ્યા હતા. પણ ચિત્રલેખા ખૂબ પતિવ્રતા હતી. તે પોતાના પતિ રાજા વિક્રમની સેવા કરતી. બીજે 2 નાની બહેનો મોટા રાજાઓના ઘરે ગઈ હતી. તેઓ આરામદાયી જીવન જીવતી હતી. પણ ચિત્રલેખા રાજા વિક્રમ સાથે દુઃખભર્યું જીવન વિતાવી રહી હતી. કહેવાય છે કે જે પોતાના નિયમો અને સિદ્ધાંતો ઉપર ચાલે છે, પોતાના ધર્મનું પાલન કરે છે, ઈશ્વર હંમેશા તેને સુખી રાખવાનું પસંદ કરે છે. ભગવાન તેને હંમેશા આનંદ આપે છે. જ્યારે ચિત્રલેખા અને રાજા વિક્રમ તે ઝૂંપડીમાં ઘણા દિવસો સુધી રહ્યા, ત્યાં ઝૂંપડી નજીક એક પીપળાનું ઝાડ હતું. તે ઝાડ નીચે બીજું એક સર્પનું બિલ હતું. એક રાત્રે જ્યારે રાજા વિક્રમ સૂતા હતા અને ચિત્રલેખા તેમની સેવા કરી રહી હતી, ત્યાં તે બિલમાંથી એક સર્પ બહાર નીકળ્યો. રાજા વિક્રમના પેટમાં રહેલો સર્પને તે બીજો સર્પ કહેવા લાગ્યો, અરે દુષ્ટ, તે તો વચનથી મુકરી ગયો. તે રાજા વિક્રમને કહ્યું હતું કે દૂરના જંગલમાં હું તારા પેટમાંથી બહાર નીકળી જઈશ, અને તું આવા પરોપકારી રાજાના પેટમાં બેસી ગયો. તારા ઝેરને લીધે રાજાના આખા શરીરમાંથી કોઢ નીકળી આવ્યો. તને શરમ નથી આવતી? આટલા સમયમાં રાજા વિક્રમે ન જાણે કેટલા જીવોના દુઃખો દૂર કર્યા હોત. જો કોઈ સાંભળતું હોય તો હું તારા નાશનો ઉપાય જણાવું. જો કોઈ ગંગાજળ લઈને આ રાજાને પીવડાવે તો તારા તરત જ 100 ટુકડા થઈ જશે અને મળ માર્ગે બહાર નીકળી જઈશ. એ સાંભળીને રાજા વિક્રમના પેટમાં રહેલો સર્પ બીજા સર્પને કહેવા લાગ્યો, તારા જેવો સર્પ મેં ક્યારેય નથી જોયો. ધનના ખજાના પર કુંડળી મારીને બેઠો છે
જો આ ધન માનવજાતના કલ્યાણ માટે વપરાય તો ના જાણે કેટલા માણસોનું ભલું થાય. હું પણ તારા નાશનો ઉપાય જણાવું છું. જો કોઈ સાંભળતું હોય તો એક પીપું તેલ ગરમ કરીને તારા બિલમાં રેડી દે તો તું તરત જ નાશ પામીશ. અને જો આ જગ્યાની ખોદકામ કરવામાં આવે તો અહીંથી અપાર ધન સંપત્તિ નીકળશે. આ બધી વાત ચિત્રલેખા ધ્યાનથી સાંભળી રહી હતી. તેના મનમાં વિચાર આવ્યો, આ રાજા વિક્રમ છે અને તેમના પેટમાં એક સર્પ બેઠો છે, જેના કારણે તેમના શરીરમાંથી કોઢ નીકળે છે. ચિત્રલેખા તરત જ એક ઋષિઓના આશ્રમે પહોંચી ઋષિઓને વિનંતી કરી, મહાત્મા, મને એક ગ્લાસ ગંગાજળની જરૂર છે. ઋષિઓએ પૂછ્યું, તમે કોણ છો અને ગંગાજળનું શું કરશો? ચિત્રલેખાએ કહ્યું, હે મુનિવર, હું રાજા તામ્રધ્વજની દીકરી ચિત્રલેખા છું. મારા પતિ માટે દવા તરીકે ગંગાજળની જરૂર છે. ઋષિઓએ એક ગ્લાસ ગંગાજળ આપ્યું. ચિત્રલેખા ગંગાજળ લઈને જલ્દીથી રાજા વિક્રમ પાસે પહોંચી. તેમને કહ્યું, મહારાજ, આ કોઢની દવા છે, આને પી લો, તમારો કોઢ સાજો થઈ જશે. રાજા વિક્રમે ગંગાજળ પી લીધું. થોડી જ વારમાં પેટમાં રહેલા સર્પના 100 ટુકડા થઈ ગયા અને ધીમે ધીમે રાજાના શરીરમાંથી બહાર નીકળી ગયો. રાજાનો કોઢ ધીમે ધીમે સાજો થવા લાગ્યો. થોડા દિવસોમાં રાજા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. પછી ચિત્રલેખાએ રાજા વિક્રમને કહ્યું, મહારાજ, હું સ્ત્રી છું, શહેરમાં જઈ શકતી નથી. તમે શહેરમાં જાઓ અને એક પીપું તેલ લઈ આવો. રાજા વિક્રમે પૂછ્યું, ચિત્રલેખા, તું તેલનું શું કરીશ? ચિત્રલેખાએ કહ્યું, મહારાજ, પહેલાં તમે તેલ લઈ આવો, પછી હું તમને જણાવીશ. રાજા વિક્રમ બજારમાં ગયા અને એક પીપું તેલ લઈ આવ્યા. ચિત્રલેખાએ આગ સળગાવી, તેલ ગરમ કર્યું અને તે ગરમ તેલ સર્પના બિલમાં રેડી દીધું. તેલ રેડતા જ બિલમાં રહેલો સર્પ મરી ગયો. પછી ચિત્રલેખાએ રાજા વિક્રમને કહ્યું, મહારાજ, આ જગ્યા ખોદો. રાજા વિક્રમે જગ્યા ખોદી અને ત્યાંથી અપાર ધન સંપત્તિ નીકળી. ચિત્રલેખાએ કહ્યું, મહારાજ, હું જાણું છું કે તમે ઉજ્જૈનના રાજા વિક્રમ છો, પણ મારા પિતાએ મારું અપમાન કર્યું હતું. મને એક કોઢીને આપી દીધી, પણ હું મારા ભાગ્યનું ખાઉં છું. એટલે આ જગ્યાએ મારા પિતાના મહેલ કરતાં વધુ શાનદાર મહેલ બનવો જોઈએ. રાજા વિક્રમે કહ્યું, ચિત્રલેખા, તું શું વાત કરે છે? હું રાજા છું, અહીં મહેલ શા માટે બનાવીએ? તું ઉજ્જૈન નગરી ચાલ. પણ ચિત્રલેખા ન માની. આખરે રાજા વિક્રમે તે જંગલમાં એક શાનદાર મહેલ બનાવડાવ્યો. આ દરમિયાન રાજા તામ્રધ્વજ પર બીજા રાજાએ હુમલો કર્યો. તે હુમલામાં તામ્રધ્વજ હારી ગયા. પોતાનો પરિવાર અને પ્રાણ બચાવવા તેઓ તે જ જંગલમાં પહોંચી ગયા. તેઓ ભૂખ્યા તરસ્યા ફાટેલા કપડામાં ભટકતા હતા. રાજાનું ગળું તરસથી સુકાઈ ગયું હતું. ભટકતા ભટકતા તેઓ ચિત્રલેખા અને રાજા વિક્રમના મહેલ નજીકથી પસાર થયા. ચિત્રલેખાએ પોતાના પિતાને ઓળખી લીધા. તેમણે એક નોકરને મોકલીને રાજા તામ્રધ્વજને બોલાવ્યા. રાજા તામ્રધ્વજે વિચાર્યું, આ કોણ છે અને મને કેમ બોલાવે છે? જ્યારે તેઓ ચિત્રલેખા પાસે પહોંચ્યા, તેમણે તેને ઓળખી લીધી. ચિત્રલેખાએ કહ્યું, પિતાજી, હું તમારી ચિત્રલેખા છું. મેં તમને કહ્યું હતું કે હું મારા ભાગ્યનું ખાઉં છું. જુઓ, હું મારા ભાગ્યનું ખાઉં છું, તમારા ભાગ્યનું નહીં. તમે મને એક કોઢીને આપી દીધી, પણ મારા ભાગ્યમાં તો એક સમ્રાટ લખ્યો હતો. જુઓ, હું ઉજ્જૈનના રાજા વિક્રમની પત્ની છું. રાજા તામ્રધ્વજે વિચાર્યું અને પોતાની દીકરી પાસે પોતાના અપરાધ માટે માફી માંગી. રાજા વિક્રમ અને ચિત્રલેખાએ રાજા તામ્રધ્વજનું ખૂબ સ્વાગત કર્યું. રાજા વિક્રમ તામ્રધ્વજને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા.
તેમણે પોતાની સેના રાજા તામ્રધ્વજ સાથે મોકલી અને જે રાજાએ તામ્રધ્વજને હરાવ્યો હતો તેની પાસેથી તેમનું રાજ્ય પાછું લીધું. મહાત્માએ તે યુવાનને કહ્યું, બેટા, જેનું નસીબ સારું હોય, જેના કર્મો સારા હોય, તેને ઈશ્વર ક્યાંક ને ક્યાંકથી આપે જ છે. આપણે તો પોતાના પરિવારનું પાલન કરવામાં પણ ખચકાઈએ છીએ, પણ આ સંસારનું પાલન કરનારને જુઓ, તે આખા વિશ્વના દરેક જીવનું ધ્યાન રાખે છે. આ સંસારમાં સૌથી બળવાન સમય છે. જેનો સમય સારો હોય તે આગળ વધે છે, જેનો સમય ખરાબ હોય તે પતન તરફ જાય છે. કોઈ કોઈના ભાગ્યનું ખાતું નથી. દરેક વ્યક્તિ પોતાના ભાગ્યનું જ ખાય છે. લોકો એવું વિચારે છે કે કોઈ મારા ભાગ્યનું ખાય છે, પણ એવું નથી. દરેક દાણા પર ખાનારનું નામ લખેલું હોય છે. તમે કોઈને ખવડાવનારા કોણ છો? આ સંસારને ખવડાવનાર તો ફક્ત એક જ છે, અને તે છે ભગવાન. જે પોતાના વચનથી મુકરી જાય તેનો અંત એવો જ થાય છે જેવો રાજા વિક્રમના પેટમાં બેઠેલા સર્પનો થયો. તે વિનાશ પામે છે. સત્યની હંમેશા જીત થાય છે અને અધર્મી, અત્યાચારી, પાપીઓનો અંત થાય છે. મહાત્માએ તે યુવાનને કહ્યું, બેટા, હવે તને તે 3 પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. યુવાને કહ્યું, જી મહાત્માજી. પછી યુવાને મહાત્માનો આભાર માન્યો અને ઘરે પાછો ફર્યો. તે પછી તે યુવાને ખૂબ મહેનત કરી, પોતાના સપના પૂરા કર્યા અને એક મોટો વેપારી બન્યો. આપણે જીવનમાં સમયનું મૂલ્ય સમજવું જોઈએ, પોતાના કર્મો ઉપર ધ્યાન આપવું જોઈએ અને સત્યના માર્ગે ચાલવું જોઈએ. દર્શક મિત્રો, આ કથા તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.